કેયું હે મારા ઉપર જયા દયા ન આવતી અમારે બે છોડ્યું થયું એ ભગવાનને વાલ્યું થઈ ગયું અને હું બે જીવ હતી હા મારે 9મો મહિનો જાય હે તોય મારી નંદુએ મને બર્તન લેવા કાઢે હે એને ખબર હે કે આવતા ડિલિવરી આવી જાય તોય મને હેરાન કરવા કાઢે ઓ બાપા રે મને અચાનક કેમ આટલું બધું પેટમાં દુખે મને લાગે હે ડિલિવરી નો ટાઈમ આવી ગયો હે ઓ બાપા રે મારાથી તો દુખ ન સહન થાતું ઓ બાપા કોઈ હે મને દવાખાને લઈ જાઓ ઓ બાપા કોઈ હે ઓ બાપા રે એ કોઈ હે આ ક્યાં કોઈ હે મારી મદદ કરો કોઈ મારો હાથ સાંભળો ઓ બાપા રે મને ડિલિવરી નું પેટમાં દુખે હે મને કોક તો દવાખાને લઈ જાઓ ઓ બાપા રે એ કોઈ હે આ દુખેલી મદદ કરો ઓ બાપા ઓ બાપા રે એ રાંજલમાં મારો અવાજ તો આયા કોઈ નહીં સાંભળે એ દડવાના રાંજલમાં તમે તો તમારી દીકરીનો અવાજ સાંભળો આજ જો તમે નહીં આવો ને તો તમારી દીકરીનો અને એના બાળકનો બેયનો જીવ વિયો જાય છે માં હા મારી દીકરી તે આજે આ દડવાની રાંદલ લઈ આવી છે જો હું દડવાથી દોડતી આવું છું મારી દીકરી હું આવું છું તારી ડિલિવરી કરાવવા જરાય ચિંતા કરમાં હું આવી છું તારી ડિલિવરી કરાવવા તમે મારી ડિલિવરી કરાવશો તો તમારો ને મારા બાળકનો જીવ બચી જશે એ હા બેન હું કરાવીશ તારી ડિલિવરી હમણે પલવારમાં તારી ડિલિવરી થઈ જશે ઓ બાપા રે ઓ બાપા રે જો મારી બેન તારે દીકરો જોતો તો ને કેવો ધોરો ધોરો અસલ તારા જેવો હે મારો દીકરો એ બેન એ હાલ હવે હું તને અને તારા દીકરાને તમારા ઘરે મેકી જાઉં ના બેન મારે ઘરે નથી જાવું હે કિરણ બોલ એ તને લાગે હે એવું કે ઓલી ભૂતડીને પેટમાં છોકરું હે ને પેટમાં દુખતું તું તોય આપણે બર્તન લેવા કાઢી મૂકી પાછી આવશે તો એ રેખલી બોલ હવે તો પાછી આવવાની વાત જ ન કરતી આમ જો અત્યારે તો ઈ મરી જશે તડપી એના પેટમાં ઓલું નાની એવી સોડી હતી ને એ મરી જશે એનું દન થઈ ગયું છે હે કિરણ બોલ છોકરો આવ્યો તો
એ બોન એવી વાત તું કરમાં એ ઈના પેટમાં ક્યાં છોકરા જ થાય છે એ ભાઈ બે સોડ્યું તો છું અને બર્તન લેવાય કેમ કાઢી ખબર છે ઈ મરી જાય ને એટલે એ હા બાપા એ મને બધે ખબર છે એ ઈ આન્યા મરી જાય ને એટલે જ કાઢી છે બર્તન લેવા પણ હે સોડી ધાવણી થઈ અને જીવતી લઈને આ પાછી આવશે તો યાર રેખલી ઈ તો વાત જ કરમાં હું કેવી સૌ તને ખબર છે જીવતી લઈને આવે ને તો પાછી ઈને હે ને પૂછીને કઈ નાખું યા આમે આપણે અંતિયો ટેન્શન લઈ યા હાથે હાથે ડિલિવરી થાય કોઈ દી જીવે આપણી ભેંસ વાળીએ બાંધી હતી કોઈ નતું વિહાઈ ભેંસ નો મરી જાય આય મરી જાય છે ઓમથી બળતરા કરું વારવા માંડ હવે તો આપણે બેને જ કામ કરવાનું છે અડધું તું કરજે અને અડધું હું કામ કરીશ અને ભઈલાને પછી હે ને હાતમ બાતમ વજે પછી ઓલી વખતી આરે ગોઠવી નાખશું કગાણો મારી નણદુએ મારી બે દીકરીઓને મારી નાખી અમારા દૂધ જેવા દીકરાને દુનિયા નહીં જોવા દે અને મારી નાખશે તો હું શું કરીશ એ બેન એ હું શું ને તારી નણદુને તો હું જોઈ લઈશ તને કે તારા દીકરાને કાઈ નહીં થવા દઉં હાલ ઓ બાપા ટપુડા ભલા માળા તું હામું જોઈને બેઠો છો તને કઈક ઉપાધિ થવી જોઈએ ઉપાધિ હવે ઉપાધિ કાયમ કોઈ દી ઉપાધિ કરી ન કરા ભલામણા તું કાયમ ઉપાધિ કરે પણ એ મગના ઓલી બિચારી પારેવા જેવી વહુ સુમિત્રા વહુને બે દીકરીઓ આવી અને વળી ગયું બિચારીયું પાસ્યું થયું અને અત્યારે જો હારા દી હાલે છે તાઈની નણંદુ ઓલી રેખલી અને બીજી બળતણ લેવા કાઢે પાણી ભરવા કાઢે અને આ બધુંય કામ ઘરનું કરાવે બિચારી ઉપર આટલી દયા ન રાખે આટલી એ નાનજી દાદા એ ગવડ્યું છું કોઈ તોય પવણાવતા નથી બોલો એ કોણ લઈ જાય એના જીભડા કેવા અને ઓલી બિચારી અબળા ઉપર નકરો જુલમ કરે હું તો કહું છું એને તો ભગવાન ભોગે આપણે નહીં પૂગી એવો જુલમ કરે બોલો એ આ તો સને આપણે આમ અહીંયા દાજભાવ એ પણ દેવા નથી મગન સારા દી હતા મહેનત કીધું કાંઈક ધાવણું થઈ ગયેલું આ ત્રીજી ડિલિવરીમાં જો દીકરો હોય ને તો બિચારી સુમિત્રા વહુને સારું જો દીકરી આવીને તો ઓલ્યું બે એટલો જુલમ કરશે ને બિચારીને મરવા ઉપર મજબૂર કરશે એવું ભૂંડ્યું છે બે ભૂંડ્યું એટલે તને જાતો તમને છોટે એવું ભૂંડ્યું છે બિચારી વહુને કેવી હેરાન કરે બોલો એ નાનજી દાદા એ હું તો કહું આ રેખલીન કિરણભાઈ મરશે ને તો નરકમાં જગ્યા નહીં મળે એવડી ને હાસુ મગના તારું હાસુ ઈ બેને તો જીવતા જીવડા પડવાના હે અને રીબીન મરવાનું છે જોજે લે વાંઢ્યું મરશે વાંઢ્યું પણ કોઈ ના બાવડા નહીં ચાલે હો હાસુ ટપુ ભાઈ એ જેવા કર્મ કરો ને એવું ભોગવવું પડે જો નબળા કામ કરો તો નબળું ભોગવવું પડે આવે આ ભવમાં દેખાડે ભગવાન એ બોન આય અરે એ તને તો એક હંજવારી કાઢવાનું થાય બર પડે શું છે એ આમ જો અરે બાપ રે આને તો ધાવણું છું કાઈ અરે કોણ હે તું કાઈ બોલતે નહીં ઉભી રહી જઈ એ મહારાણી આ શું છે બધું હે અને આ કોણ હે
એ તમે એની નણદુ છો કે દુશ્મન? એ નણદુ તો બોન ઘોડે રાખે. એ અમે શું કામ બોનું ઘોડે રહી? એ આને સોળિયું ધાવણી થાય હે, છોકરા તો થાતા નથી. ફુ, ફુ. અને અમે બોનું ઘોડે રહી? અમારે ફૈયું બનવાનો શોખ ન હોય? એ તમને ખબર તો છે કે આ બચારીને મા બાપ નથી, તો તમે મા બાપ જેવો પ્રેમ ન આપી શકો? અને આ બચારીનો એમાં શું વાત છે છોકરો થાવો ન થાવો? ઈ તો કુદરતના હાથમાં છે. સો તો મારી બેટી નાની એવડી ગલુડિયા જેવી અને જીભડી તો આટલી લાંબી હે. ઓહો, એ આવા કાઈ તારા ડુંગરી જેવા ડોરેથી હું કાઈ બીવી નહીં જાવ. અને આને લઈને આવીને એવી ને એવી પાછી લઈને વજા. નકર આ મારા દાબા હાથની એક પડીને તો આયા ઊભ્યાય નહીં રે. એ આલે બેન તારો દીકરો અને ઘરમાં જઈને આરામ કર. ખબરદાર આ બેન ને કે આ દીકરાનો વાડે વાંકો થશે ને તો તમને એ કઈને જીવતું નહીં મેકું. કિરણ, આ કોણ હતું? ઓળખાણું નહીં. આમ તો જો એનો હાથ હતો કે હથોડો. કાંઈ છે ને જાદુ હોય એવું મને લાગ્યું. હાલ કાંઈ મેં તાંત્રિકને ભાર્યો હે, તાંત્રિક પાસે જાય અને કાંઈક કરશું ને તો આપણા બેનું તો ખુશ. એ આમ તો રાખે છે, હાથ મોડું નથી ગયો ને. હાલ કાંઈ એ બેનેવી એ આજા તળાવમાં મગજને માછલા નતું, નકર કાયમ કાઠે જ બેઠા હોય. એ હાવ ખોટી હો તું. કાંઈ મગજને માછલા તારે વાઇઝણિયા કાંઠે નો બેઠા હોય. આના કરતા તું નો આવ્યું હોત તો સારું હતું. હા હું કાંઈ જવાનું તો સારું હતું. તું તો નકરી બીકણ હો. આ તો મારી વહુને ડિલિવરી આવી ત્યાં તો હા હું તરત તને કામ કરવા કાઢી. શું કરવું આમાં? હાવ ખોટી હો નકરી. મારો ખભો ખેરવી નાખ્યો. એ મોરા રોયા બોડી કોને કે પાડી સાનો નામ હેલો જાને. તને કહું છું નકરી બાડી ખભો ખરી ગયો મારો. હે બેનેવી એ આ બે બયું કા ધોડ્યું જાય છે? એ અમાર ગામના ઊભા ઘોડા હે. એ ભાભીન મારી બેન બે ભાગ્યો છે અને તું ઈનો પણખાયો નો લીધી. એ નકર તું ઊભો ઘોડો થઈ જઈશ ને ઘોડે. એ હું ઈના જેવી નો થવ. એ હાલો હવે નકરી બીકણ છો એક કરતો.